મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે મારા બીજા બ્લોગમાં તમારું. તો આજે આપણે જવાનું છે પ્રાચી બાઇક લેવા માટે જવાનું છે. તો નાસ્તો પાણી કરીને નીકળી ગયા છે પ્રાચી જવા માટે. ગાઈસ તો અત્યારે બિફોર જતા હતા ગાઈસ આવી રીતનું વેધર છે, મસ્ત લોકેશન છે અહીંનું. એકદમ શાંત ઇલાકો ને મસ્ત વાતાવરણ છે, ઠંડો પવન છે. આવું લોકેશન તો મજા જ આવે રે રહેવાની. તો ગાઈસ ફાઇનલી આપણે બાઇક લઈ લીધી છે. તો દેખો છો તમે ગાડી. ફાઇનલી ગાઈસ ગાડી તો આવી ગઈ છે, પણ હવે સાફ કરવું કઈ ગયા છે આવી ગઈ છે. तो गाइस जब गाड़ी पूरा फाइट चलाएगा तो गाइस पाછો અત્યારે કુટી જાવ છું આપણે બપોર ખાવા માટે. અત્યારે કુટી જવા માટે તો ફાઇનલી ગાઈસ કોડીનર પહોંચી ગયા હતા અને આપણે કોડીનર પહોંચ્યા એવા આપણા વિશાલભાઈ મળી ગયા છે. વિશાલભાઈ કેમ છો? વિશાલભાઈ મજામાં? આ કોડીનર નું બસ સ્ટેશન છે ભાઈ, કઈક આવું છે. તમે ક્યાંથી જોવ છો કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ગાઈસ અત્યારે અમે આવ્યા હતા પ્રાચી એક સિનેમેટિક રીલ શૂટ કરવા માટે, પ્રાચી તીર્થ. આ કંઈક આવું કંઈક અહીંનું લોકેશન છે. મસ્ત જગ્યા છે, ફરવા લાયક છે. અહીંયા ઘણા લોકો આવે છે, બારથી લોકો દર્શન કરવા માટે. મંદિર બી કેટલા બધી છે, સારા છે મંદિર, બહુ જોયા જેવો સ્થળ છે. અને તમે બી એક વખત આવીને વિઝિટ કરો. અહીંયા ઘણા બધી મંદિર છે, ફરવા લાયક સ્થળ છે. 7-8 મંદિર છે, મસ્તનું છે. ગાય અહીંયા મસ્ત મજાનો કુંડ છે. ચોમાસામાં પાણી આનું ઉપર એટલે સુધી જતું, આ મંદિરના ઉપર જતું હોય છે પાણી. ઘણા લોકો નાહવા માટે આવે છે. મસ્ત કુંડ છે, મસ્ત જગ્યા છે અહીંની લોકેશન. ગાઈસ આ લોકોને મોજ છે. ઘણા બધા છે, કેટલા બધી છે આગળ ઉપરના બધી છે. આ બધીમાં ઉપર બેઠા છે અત્યારે. ફાઇનલી ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છે વેરાવળ જવા માટે. વેરાવળ ફોટો શૂટ કરવા માટે જઈએ છીએ. 2-3 સિનેમેટિક રીલ શૂટ કર્યું છે અને રાજભાઈ નો બર્થડે છે. રાજભાઈ ની સાથે પાર્ટી લેવાની છે. રાજભાઈ નું બધા જાય છે અત્યારે વેરાવળ. ગાઈસ તો અત્યારે અમે જતા હતા તો એક ભાઈબંધ નું પેટ્રોલ પૂરું થઈ ગયું, તો પેટ્રોલ લેવા માટે ગયા અને પછી અત્યારે પેટ્રોલ લઈને આવી ગયા, તો ગાડીમાં પેટ્રોલ નાખી દઈએ. અત્યારે આવ્યા છે સોમનાથ રેવડી વિડીયો શૂટ કરવા માટે. અત્યારે આ લોકોની રીલ શૂટ થાય છે. કેમેરામેન ધવલભાઈ. તો અત્યારે ત્રેવણી સિંગમ આવ્યા હતા અમે. તો ગાઈઝ અત્યારે અમે નીકળી ગયા છે કોડીનર. એક ભાઈબંધનો બર્થડે છે, તો બર્થડે સેલિબ્રેશન કરવા માટે કોડીનર નીકળી ગયા છે અત્યારે. તો અત્યારે કોડીનરથી ઘરે પહોંચી ગયા છે. અત્યારે વાગી ગયા છે 1. તો હવે આપણે સુઈ જઈએ. તો આજનો બ્લોગ અહીંયા જ આપણે એન્ડિંગ કરી દઈએ. તો બધાને ગુડ નાઇટ.